નમસ્કાર દેવીઓ સજ્જનો, આ વખતે હોળી પ્રાગટ્ય ક્યારે કરવામાં આવશે એ વિશે આપણે આજે થોડું સમજીશું. પણ સર્વપ્રથમ શું તમને ખબર છે કે હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પણ અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક માનવામાં આવે છે. હિરણ્યકશ્યપ નામનો એક અસુર રાજા પોતે ભગવાન સમાન પૂજાવા માંગતો હતો, પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશ્યપે બહેન હોલિકાને કહ્યું કે તે અગ્નિમાં બેસીને પ્રહલાદને દહન કરે, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા દહન થઈ ગઈ. આથી દર વર્ષે હોળી દહન કરવામાં આવે છે. અને હવે ખાસ મિત્રો, આ વખતે હોળી પ્રાગટ્યનું મુહૂર્ત કેટલા વાગે અને કઈ તારીખે કઈ તિથિએ કરવી જોઈએ એ વિશે આપણે થોડું જાણીશું. તો એવું કહેવાય છે કે વિક્રમ સંવંત 2082ના ફાગણ સુદ 14ને સોમવાર તારીખ 2/3/2026ના રોજ સાંજે 5:37 પછીથી હોળી પ્રાગટ્યનું મુહૂર્ત ચાલુ થાય છે. હોળી પોતે પ્રદોષ વ્યાપીની છે, એટલે આ વખતે આપણે હોળી પ્રાગટ્ય તારીખ 2/3/2026ના રોજ કરવાની છે. 3/3/2026ના રોજ સાંજે 5:47 પૂનમ પૂરી થઈ જાય છે, એટલે હોળીનું મહત્ત્વ ત્યાં રહેતું નથી. અને 2/3/2026ના રોજ ભદ્રા રહિત અને પ્રદોષ વ્યાપીની હોવાથી, પૂર્ણિમાનું પૂર્ણ આગમન થતું હોવાથી હોળી આપણે આ સમયમાં પ્રાગટ્ય કરવી. મિત્રો, આ બાબતમાં બહુ નાનું સરખું આ માર્ગદર્શન તમને આપ્યું છે. બાકી વિસ્તૃત માહિતી મારા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે, તમે તેને જોજો અને કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય લખજો. અને જો તમને મારો આ વિડીયો જો સારો લાગ્યો હોય, ગમ્યો હોય, તો તમે તમારા મિત્ર પરિવાર સુધી તેને શેર કરજો. હોળી પર્વની આપના પરિવારને સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય.